બધાને જય ગુરુ મહારાજ। આજે આપણે જવાનું છે બાબરા। અને બાબરા શું છે તો બાબરા ખાસ કરીને કહી દઉં કે ત્યાં બાબરાની એક થોડી અમથી આગળ એક આશ્રમ છે જેનું નામ છે તાપોડિયા આશ્રમ। ત્યાં આમ જોવા જાઓ તો સાધુ સંતોનો આશ્રમ છે, પણ આશ્રમે ત્યાં ભીડભાડ અને દિવાળીનો માહોલ હોય છે, તો ત્યાં ટ્રાફિક ઘણું બધું હોય છે અને ઘણા બધા લોકો ખાસ કરીને દિવાળીએ ત્યાં આવતા હોય છે। તો આજે હું ને મમ્મી રેડી થઈ ગયા છીએ ત્યાં જવા માટે, અને આજે ત્યાં જવાના છીએ અને એક નાનકડો એવો વ્લોગ શૂટ કરવાના છીએ। અને ખાસ કરીને જો આ વ્લોગ તમને પસંદ આવે તો સૌ પહેલાં તો તમે છે ને વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં। આપણો ટાર્ગેટ છે 1000 સુધી પહોંચવાનો, તો ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો। અને આજે આપણે નાનકડો વ્લોગ શૂટ કરવાનો છે। હું ને મમ્મી બંને આશ્રમે જાય છે। હું તો કોઈ દિવસ ગયો નથી, પણ મમ્મી મારી સાથે આજે આવે છે। મમ્મી દર વર્ષે જાય છે કે ત્યાં શું છે કેવું છે મને કાંઈ ખબર નથી, પણ સાધુ સંતોની જગ્યા છે એવું મમ્મી કહે છે, તો અમે ત્યાં જવાના છીએ અને પૂરેપૂરો વિડીયો પણ શૂટ કરવાનો છે। અને જો અમારો વિડીયો તમે આખો જોવો અને પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં। અને હવે જોવા તમે વિડીયો। તો મિત્રો અત્યારે આપણે જે આશ્રમે પહોંચ્યા છે એ આશ્રમ હું તો અત્યારે લગી કોઈ દિવસ આવ્યો નહોતો, પહેલો જ આવ્યો છે। અને મમ્મીએ મને અત્યારે આ આશ્રમ દેખાડ્યો છે, બાકી મમ્મી દર વર્ષે આવે છે, હું તો પહેલો જ આવ્યો છું। તો તમને સૌ પ્રથમ કહી દઉં કે આશ્રમ કયો છે, આ જોઈ લો। આ જે છે આશ્રમ છે શ્રી તાપડિયા આશ્રમ બાબરા। ને મમ્મી ઘણીવાર અવનવાર અહીંયા આવે છે, સાધુ સંતો હોય છે, ઘણા બધા ભક્તો પણ હોય છે, ને અહીંયા ઘણા બધા કહેવાય ને કે વાર તહેવાર હોય અથવા તો એવો પ્રસંગ હોય તો ઘણું બધું પબ્લિક અહીંયા જોવા મળે છે। અને ખાસ કરીને દિવાળીના માહોલમાં અહીંયા ઘણું બધું પબ્લિક આપણને જોવા મળે છે। મમ્મી આગળ છે અને આપણે એક નાનકડો વ્લોગ પણ શૂટ કરવાનો છે, તો આપણે બહારથી એક શૂટ કરી લીધું છે। અંદરનું આપણે દેખાડું કે અંદર મંદિર કેવું છે। અહીંયા ઘણું બધું છે, જેમ કે ગૌશાળા છે, મંદિર છે અને આશ્રમ છે, ઘણું બધું છે, સાધુ સંતો છે, ઘણું બધું છે। અને હું હવે તમને મંદિર ને એવું બધું તમને બતાવું, અને મમ્મી પાછળ છે, જોઈ લો। અને આ બધી છે એ ગૌશાળા છે, જોઈ લો। આ બધી છે એ ગૌશાળા છે, અને અહીંયા મમ્મી છે, મમ્મી રાહ જોઈને ઊભા છે। જો મિત્ર અંદર આપણે એન્ટર થતા પહેલાં અહીંયા મહાદેવની બહુ મસ્ત સરસ એક મૂર્તિ છે જે તમને દર્શન કરાવું, જેનું નામ છે તાપડેશ્વર મહાદેવ, જોઈ લે। આપણે પહેલી વાર આવ્યા છીએ, ખાસ કરીને અહીંયા છે ને સાધુ સંતો લોકો માટેની મુખ્ય જગ્યા છે, એટલે તમને અહીંયા સાધુ સંતો વધારે જોવા મળશે। અને કંઈક પૂજા ચાલે છે, શેની પૂજા ચાલુ હોય એ તો આપણને ખબર નથી। જો અહીંયા પૂજા ચાલુ છે અને આ મંદિર છે। અંદર દેખાતું હોય કે ન દેખાતું ખબર નહીં, પણ સામે પ્રકાશ આવે છે એટલે કદાચ દરવાજો બંધ છે એટલે કદાચ તમને દેખાતું હોય કે ના દેખાતું હોય મને ખ્યાલ નથી। જોઈ શકો છો મંદિર બહુ સારું છે। મમ્મી ઘણીવાર અવનવાર આવે જ છે, અને હું તો પહેલી વાર આવ્યો છું એટલે આપણને એટલી બધું ખબર ના હોય, પણ બહુ સારું છે। અને ખાસ કરીને અહીંયા કહેવાય ને કે વેવા ઉઠવા માટેની જગ્યા બહુ સારી છે। રાજકોટ જતા હોય અથવા ભાવનગર જતા હોય અને બાબરાના લગભગ સ્ટાર્ટિંગ થાય ત્યારે જ આ મંદિર આવે છે, એ દેખાય છે મંદિરનો કંઈક વ્યૂ કંઈક આવો છે, જોઈ લો। હવે આપણે મમ્મીને પૂછીએ કે મમ્મી તમે દર વર્ષે આવો છો તો કેવું તમને અહીંયા લાગે છે, અને દર વર્ષે આવો તો કેવું માણસો હોય અને કેવું હોય? દર વર્ષે અહીંયા આવો તો કેવું માણસો હોય, અને તમે અહીંયા કેટલા જણા આવો, અને કહેવાય કે ખાવા પીવાની સુવિધા છે, અથવા તો બહારથી કોઈક આવતા હોય તો એની માટે કેવી સુવિધા છે મને કહો? બહારથી માણસો આવે એની સુવિધા છે અહીંયા બહુ સારી। માણસો આવે બહારને આવે એને બપોર જમવાનું મળે છે, અને ગુરુ પૂનમે પણ માણા એટલું થાય છે, ચાલુ પૂનમે એટલું માણા થાય છે। અને આશ્રમ બહુ સારો છે, રામ દરબારનો આશ્રમ છે, તાપડિયા બાપુ અહીંયા આશ્રમમાં રહેશે, અને એ અસલ આમ બહુ સારો આશ્રમ છે। તમે આવો તો અહીં તમને શાંતિ થાય। એટલે આજ અમને એમ થયું
દર વખતે ગુરુ પૂનમે આવી તો અમે અહીં આવી છીએ તો અમને આખી રીસા થઈ કે આજ કે દિવાળીએ ક્યાંય ગયા નથી તો આજ આપણે તાપડિયા બાપુના આશ્રમે જ આવી અને આશ્રમે બહુ સારું ગૌશાળા છે અને તમે અહીં આવો તો તમને એમ થાય કે ના ના આપણે આ કાયમ વર્ષો વર્ષે આવવું છે. દર પૂનમે માણા એટલું હોય અને ગુરુ પૂનમ તો બહુ મોટી ઉજવાય છે એટલે તમે જ્યારે અહીંયા કોઈ આવો બાબરા જતા હો રાજકોટ જતા હો તો આશ્રમે તમે આવી શકો. રોડ ઉપર જ આશ્રમ છે, તાપડિયા નામનો આશ્રમ છે. અને ખાસ કરીને તમે અહીંયા આવો ને ત્યારે ખાસ કરીને તમારે શાંતિ લેવી હોય ને તો આશ્રમે તમને શાંતિ બહુ સારી મળશે કેમ કે અહીંયા પબ્લિક હોય છે પણ ઘણી બધી સુવિધા એવી પણ છે કે તમે શાંતિથી આરામ બારામ પણ કરી શકો અને મંદિર બહુ સારું છે એટલે તમે ગમે ત્યારે ભાવનગર જતા હોય તો રાજકોટ જતા હોય તો વચ્ચે બાબરાના સ્ટાર્ટિંગમાં જ ત્યાં આશ્રમ આવે છે. આશ્રમનું નામ તાપડિયા છે જે શરૂઆતમાં મેં તમને ગેટ દેખાડ્યો એ જ આશ્રમ છે. શરૂઆતના સ્ટાર્ટિંગમાં તમને આશ્રમ જોવા મળશે. આશ્રમ બહુ સારો છે. હું ને મમ્મી પહેલી વાર આવ્યા, મમ્મી તો ઘણી વાર આવે છે, હું પહેલી વાર આવ્યો પણ મને મજા આવી. આશ્રમ સારો છે અને શાંતિવાળું વાતાવરણ છે અને ઘણી બધી સુવિધા પણ અહીંયા સારી. ને મિત્રો અત્યારે આવ્યા હતા તો આપણે જાણ્યું તો એવું કહેવામાં આવે છે કે અત્યારે ધજા ચડે છે તો તમને ધજા ચડે છે એના તમને દર્શન કરાવું. જો મિત્રો ધજા અત્યારે ચડી ગઈ છે અને આ નજારો મેં તો પહેલી વાર જોયો અહીંયા આશ્રમે પણ આવતાની સાથે પહેલી વાર આવ્યા હોય અને આ નજારો જોવા મળે તો એ બહુ નસીબની વાત છે કેમ કે દર વખતે આવી અને આવો નજારો આપણે જોવા પણ ન મળે. અને આ જો નીચે ઘણું બધું માણસો છે, સાધુ સંતો છે, પૂજા પાઠ ચાલે છે અને ધજાની જે કાંઈ કાર્યવાહી હોય, કાર્યવિધિ હોય એની રીતે કરે છે. ઘણા બધા માણસો છે. અમે મંદિરની ઉપર છીએ અને જુઓ આ ધજા ચડી ગઈ છે. મિત્ર હમણાં મેં જે તમને દર્શન કરાવ્યા એ અહીંયા જે તાપડિયા આશ્રમ છે એના ગુરુ મહારાજ છે અને ઘણા બધા વર્ષોથી એની તપસ્યા પણ અહીંયા ચાલુ છે અને ઘણા બધા સાધુ સંતો પણ અહીંયા આવે છે અને ઘણી બધી અહીંયા કહેવાય ને કે સેવા પણ ઘણા લોકો એવા છે કે જે સેવા કરવા પણ આવે છે. અને અહીંયા બાપુ છે એ અંદર એની તપસ્યા આશ્રમમાં ગયા છે પણ છતાં જો આપણને ટાઈમ મળે તો આપણે બાપુને પણ પૂછશું કે ભાઈ અહીંયા આશ્રમમાં કેવી સેવાઓ ચાલે છે, શું છે શું નહીં. આપણે જો ટાઈમ મળે તો પૂછશું. કદાચ જો બાપુ જવાબ આપતા હોય ના આપતા હોય એ આપણને કશો ખબર નથી પણ છતાં આપણે એવું લાગે તો પૂછશું કેમ કે આપણે બાપુના દર્શન તો કરી જ લીધા છે. મેં ને મમ્મીએ બંનેએ કરી લીધા છે બરાબર. છતાં આપણે હમણાં ટ્રાય કરીએ જો પૂછે તો આપણે એ પણ આમાં ચડાવી દઈશું. તો અત્યારે હું ને મમ્મી બે ઘરે પહોંચી ગયા છે. એવી ફિલહાલ અત્યારે પહોંચ્યા જ છીએ અને વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને જો તમને આ અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.